15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાયો. આસપાસની સોસાયટીઓમાં ભરાયા પાણી. ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે. રસ્તા પર પડેલા ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ છે. ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે નાના વાહનો ખાડામાં ભટકાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતની આશંકા પણ વધી રહી છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે. દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત, સાયકા અને દહેજ જીઆઈડીસીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે. માર્ગ ધોવાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સ્થળ પર પહોંચેલા અધિકારીઓનો ઉધડો લઈ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી તંત્ર વહેલી તકે કાર્યવાહી કરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોના વિરોધના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક મટીરીયલ મંગાવી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ તરફ માર્ગ ઊંચો થઈ જતાં પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના પગલે આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. પ્રતિવર્ષ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ જે રસ્તાઓની વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ જનતા દરરોજ ભોગવી રહી છે. આ જીએસઆરડીસી નો માર્ગ છે. રાજ્યની ભાજપ સરકારનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું હોય એ આ જીએસઆરડીસી ખાતું છે, જે દર વર્ષે કરોડોના રોડ બનાવે છે અને એ રોડ દર વર્ષે ધોવાઈ જાય છે. આ બાયપાસ બ્રિજની સર્વિસ રોડની વાત કરીએ તો અહીંયા પણ તમે જુઓ છો કે વરસાદના પહેલા 3-4 મહિના પહેલા જ આને પેચવર્ક કરવામાં આવેલો હતો, પરંતુ પહેલા જ વરસાદના અંદર અહીંની પરિસ્થિતિ લોકોના વાહનો લઈને પડી રહ્યા છે. જે મોદી સરકાર અને નીતિન ગડકરી મંત્રી કહેતા હતા કે સ્પેસ ટેકનોલોજીના રસ્તા બનાવીશું અને દુબઈ અમને એક્સપોર્ટ કરવાનું કહે છે, એટલે આ બધી ખાલી ડંફાસો મારવાવાળી વાતો છે ભાજપ સરકારની. જે પરિસ્થિતિ જે છે લોકોની, આજે જે વરસાદના અંદર સમગ્ર ગુજરાતની વાત કરીએ, સાથે સાથે મારા ભરૂચની પણ, એ લોકો દરરોજ જ આ પરિસ્થિતિમાંથી લોકો ગુજરી રહ્યા છે. પણ આ ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, જીએસઆરડીસીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી થઈ ગયા છે. કોન્ટ્રાક્ટરોને છાવરે છે. કોન્ટ્રાક્ટરો પાસે જે કામગીરી કરવી જોઈએ કરતા નથી. અહીંયા વર્ષોથી અહીંના રહીશો ડ્રેનેજ લાઇનની માંગણી કરી રહ્યા છે કે ભાઈ જીએસઆરડીસીના બ્રિજનું પાણી જે નીચે આવે છે, સોસાયટીઓમાં વહે છે, બાજુમાં જીએસઆરડીસી એક ડ્રેનેજ લાઇન બનાવે જેથી વરસાદનું પાણી એ ડ્રેનેજ લાઇનમાંથી પસાર થાય, પરંતુ આ જીએસઆરડીસી ખાતું કોઈ પણ કામગીરી કરતું નથી. હમણાં જીએસઆરડીસીના અધિકારી જે છે, કર્મચારી નિખિલભાઈને મેં ટેલિફોનિક સંપર્ક કરેલો છે. એમને કહ્યું છે કે તાત્કાલિક જીએસઆરડીસી અહીંયા મટીરિયલ નાખે. જો મટીરિયલ નાખવામાં નહીં આવે તો અમારે ના છૂટકે આ રસ્તો બ્લોક કરવો પડશે.